હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા છો ને હેલ્ધી જઈશો. તો જેને લાઇક ના કર્યો લાઇક કરી નાખજો, જે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, જે નવા હોય ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કંઈ સવારમાં મીન્સ કે એવું એમ બોડી પેનિંગ થાય છે ને, કેમ કે કાલ સાંજેથી મારી તબિયતમાં કાલ બપોરથી મીન્સ કે તબિયતમાં થોડોક ફેરફાર છે. તો બપોરથી મીન્સ કે પછી સાંજે જઈને હોસ્પિટલ જઈને ક્લિનિકમાં જઈને દવા લઈ આવ્યા, કેમ કે વેધર ચેન્જ થાય છે. મને એવું પ્રોબ્લેમ છે, વેધર ચેન્જ થાય ને મીન્સ કે ઘડીક તડકો છાંયો રહે, ઘડીક તડકો વરસાદ રહે, એવું બધું થાય ને તો મને ફીલ થાય એકદમ જે મજા ના હોય એવું ફીલ થાય. તો જઈને કાલે લઈ આવ્યા દવા, તો એમને એમ કીધું છે કે ગ્લુકોન ડી પીવાનું, ગ્લુકોઝ પીવાનું, તમારામાં કમી છે. મીન્સ કે ચક્કર આવી જાય. અમુક વાર એમને કીધું કે અમુક વાર મને એમ થાય કે ચક્કર જેવું લાગે. અમુક વાર કેવું કે આપણે સમજો કે બેઠા હોય અને અચાનક ઊભા થઈને આમ કેવું હલકું એવી આંખમાં અંધારા આવી જાય એવું થાય. એમને કીધું તો એમને બહુ બધી વસ્તુ ટાઈપની દવા આપી છે, શેક્સ આપ્યા છે, પીવાનું કીધું. અને ઘણા બધા એની એવી કોમેન્ટ્સ આવે છે કે તમે કેટલું ભણેલા છો, તમે કેટલું સ્ટડી કરી છે, ઘણા બધા એની આવે છે. તો હું તમને આજ કહી દઉં કે હું 10th પાસ છું અને હું વિચારું છું કે કોલેજ કરું, બટ હું કોલેજ કરીશ તો મારા વ્લોગિંગનું કામ બંધ થઈ જશે. એટલા માટે હું વિચારું છું કે હું એવું બધું ધીમે ધીમે મીન્સ કે આગળ જોવી આપણે આમ શું થાય છે, એમ કોલેજ કરું ના કરું, વ્લોગિંગ રાખું કન્ટિન્યુ. આપણે જો કેવું કે ભણ્યા સાથે ધંધોય રાખવી ને તો એ હાલે. હું એક બાજુ મારું કામ કર્યા કરું, એક બાજુ ભણું, તે બે કામ હારે જ કરીશ. તો આપણે કોલેજ મસ્ત સારી જોઈએ છીએ મારી માટે, તો આપણે જોઈએ છીએ અને જે સારી લાગશે તો આપણે અહીંયા કોલેજ જતા રહીશું અને આપણે ભણશું ત્યાં આપણે આપણા વ્લોગિંગનું કામ કરીશું. તો તમને બધાને મારું આ સ્ટેટમેન્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો કે ભણ્યા સાથે સાથે કામય કરું. તો સવારમાં મસ્તીનું વાતાવરણ છે ને, તો ચાય નાસ્તો કરીને આપણે ફ્રી થઈને એકદમ રેડી થઈ ગયા છીએ. તો સવારમાં મીન્સ કે એવું હોય ને કે આપણે રાતે સમજો કે આપણે તબિયત ન સારી હોય તો સાંજનું એવું હતું. તમે સવારમાં થોડુંક એવું લાગે છે મને, અત્યારે બધું દુખે છે. હવે થોડીક વાર પાછું આરામ કરવાનું કે મમ્મી કે આરામ કરીને ચાય નાસ્તો કરી લીધો, દવા ખાઈ લઈશ ને આરામ કરી લઈશ. તો પછી આપણે બપોરે મળીએ, મમ્મી શું જમવાનું બનાવે સાથે. તો જો કબુભાઈ ને એમનું આખું પરિવાર, કબુભાઈનું 2-3 દિવસથી સારું વાતાવરણ રહે છે ને, 2-3 દિવસથી સારું વાતાવરણ રહે છે ને, તો કબૂતરને બહુ બધા ચકલા ને એવું બહુ બધું આવે છે. તો ઘણા બધા એ મીન્સ કે કોમેન્ટ એવી કરે છે કે તમારે આ કારેલાનો વેલો હતો. ઓ માય ગોડ, હા, મને તો ખબર જ નથી. લે, કારેલાનો વેલો ઉપર હતો ને ગાઈસ, એ ઉતારી નાખ્યો. એટલે હું એ વિષય જ વાત કરવાનો હતો કે કારેલાનો વેલો તમારે ચડ્યો છે, એનાથી કંઈ તમને પ્રોબ્લેમ તો ના થાય, એનાથી કંઈ ચડીને કંઈક જીવજંતુ ઘરમાં ના આવી જાય. એ બધા ઘણા બધાની મીન્સ કે એવું ક્વેશ્ચન્સ હોય ને પૂછે, તો એ બધાએ પૂછ્યું હતું. તો મેં જો હું બતાવવાનો તો આવી રીતે તમે એમાંય તે કાઢવાના હતા, કાઢી નાખ્યું. તો આજે સવારમાં મને તો ખબર નથી, હું તો આજે 10 વાગે જાગ્યો, કેમ કે મારી તબિયત નથી બરાબર ને, એટલા માટે 10 વાગે જાગ્યો હતો. તો કોને કાઢી નાખ્યું ખબર નહીં. તો જો કબુભાઈને બધાય ઉડી ગયા. જો તો ગાઈસ, તમને બધાનું એક વાત કહેવા માગું છું કે જો હું આ રોજ બ્લોગિંગ કરું તમને મનોરંજન માટે, તમને હસાવવા માટે, બટ તમે કોઈ મને કંઈ લવ નથી આપતા, સપોર્ટ નથી આપતા, નથી લાઈક કરતા, નથી કોમેન્ટ કરતા. તમને શું પ્રશ્ન હોય કાંઈ પૂછતા નથી. તમને રોજ હું મારું મીન્સ કે મારો ટાઈમ, મારું બધું ભણતર એક બાજુ મૂકીને તમને બધાને મનોરંજન કરવા માટે વિડીયો બનાવું, પણ કોઈ મને લવ નથી કરતું, સપોર્ટ નથી કરતું. હું ઘણું બધું મીન્સ કે બીજા બધા ક્રિએટર્સ કહેવાય કે એકાબીજીને મીન્સ કે બધાને ગાળું દે રિપ્લાયમાં, મીન્સ એવું બધું હું એવું ખરાબ નથી કરતો, હું એવો છું જ નહીં. બટ કોઈ એવું નથી કે બધાય છે ને અત્યારે કેવું કે કોઈક છોકરીના વિડીયો હોય કે કોઈક એવા ખરાબ વિડીયો હોય ને એમાં બધા બહુ જાય. અમારા જેવા વિડીયો કોઈ મીન્સ કે કોઈ ક્લિકય ન કરે ને કોઈ કાંઈ ન કરે. તો કોઈ તમે બધા મને લવ અને સપોર્ટ આપવા માંગો છો તો હું વિડીયો બનાવું, નકર કાલથી હું વિડીયો બંધ કરી દઈશ. તો હું રોજ કેટલી મહેનત કરું છું, રોજ બહુ એટલે બહુ દિવસ સવારે 7 વાગ્યાનું ઉઠીને વિડીયો બનાવું. સવારે 7 વાગ્યાથી ઉઠીને રાતે એકદમ સવારે ઉઠું ત્યારનો લઈને રાતે હું નહીં ત્યાં સુધી વિડીયો બનાવું, પણ તમે કોઈ લવ અને સપોર્ટ નથી આપતા. આજથી વિડીયો બંધ કરી નાખીશું. કોઈ લવ અને સપોર્ટ નથી કરતું. એમ બધાનું કેટલું મનોરંજન કરું હું, મારું બધું ટાઈમ ને મારું બધું ઓલું કરીને બધાને કેટલું મીન્સ કે મનોરંજન કરું, પણ કોઈ એમ નથી કે કોઈ આખો વિડીયો કોઈક સ્કીપ કરી નાખે. ઘણા બધા એવું કરે. મારી શું કન્ડિશન છે અમે કહેવામાં રહીએ તમને બધાને ખબર જ છે, પણ કોઈ સપોર્ટ નથી કરતું. બધાય હારા હોય એમના વિડીયોમાં જાય, અમારા જેવા વિડીયોમાં કોઈ આવે નહીં. એટલા
તમે બધાય મને પ્રેમ કરતા હોય, મને આગળ વધારવા માંગતા હોય તો વધારેથી વધારે શેર કરો અને મારી ચેનલને એકદમ મારા બધા વિડીયો જોવો ને મારા વિડીયોમાં લાઇક કરી દો. તમારે લાઇક કરવાથી તમારું કંઈ નહીં જતું રહે, ખાલી મને એક ઓલું સારું મળશે કે મારી પબ્લિક મને લાઇક કરે છે, કોમેન્ટ કરે છે. અને ઘણું બધું મીન્સ કે બહુ રાતે ઊંઘ નથી આવતી મને, કે મારે વ્યૂઝ નથી આવતા. તમે મને પ્રેમ કરતા હોય, નકર હું જો આજે મને કોમેન્ટમાં સેક્શનમાં બહુ બધી લાઇકો અને કોમેન્ટ્સ જોઈએ, નકર કાલથી હું વિડીયો બંધ કરી દઈશ. હવે બસ તમે મને પ્રેમ કરતા હોય અને મારા વિડીયો જોવા માંગતા હોય તો મારો વિડીયો શેર કરો. અને હું એટલું જ કહેવા માગું છું, બાકી મને તો રોવાનું તો આવી જાય સીધું. હું એટલો ઓલો નથી કે મને એટલો સ્ટ્રોંગ નથી કે હું કોઈનો મીન્સ કે સામનો કરે, મને સીધું રોવાનું તો આવી જાય. એટલા માટે તો ગાઈસ તમને બધા એક જ વસ્તુ કહેવા માગું છું કે મને લવ અને સપોર્ટ આપો. બસ હું તમને પ્રેમથી એમ કહેતો કે મને લવ અને સપોર્ટ આપો. અમારે રોઈને તમને કહેવું પડે છે કે લવ અને સપોર્ટ આપો મને. તો બસ બીજું કંઈ નથી કહેવા માંગતો. મારી ચેનલ શેર કરો વધારેથી વધારે, ને બધાને કહો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને મારા વિડીયોઝ જોવે. તો ગાઈસ એવું હોય કે જાનની મારી એવું જ હોય ગાઈસ કે જો તબિયત સારી ના હોય ને તો મૂડે સારું ન હોય. મીન્સ કે આપણે મોજમાં હોય ને તો આપણે તબિયત સારી હોય ને તો આપણે હેપી હોય. બટ એવું જ થાય કે આપણે તબિયત સારી ન હોય ને એટલા માટે આપણને એવું ફીલ સેડ થાય. મને એવું કેવું કે મને તબિયત બગડીને મારું મૂડ ખરાબ થાય, મીન્સ કે એવું કે સેડ થવું ને એટલે મને બધે જ પહેલાં યુટ્યુબ ઉપર ઓલું થાય કે મને વ્યૂઝ કેમ નથી આવતી. બધાય કેટલા બધા ક્રિએટર્સને કેટલી બધી વ્યૂઝ આવે. હું કંઈ મારે ખામી હોય, હું નથી મહેનત કરતો, હું ખાલી બીજા બધા એવું કરે કેવું કરે ખબર કે બીજાના વિડીયોઝ ડાઉનલોડ કરીને અપલોડ કરી નાખે, એમને કેટલી બધી વ્યૂઝ આવે. હું મહેનત કરું, પોતે એક હાથે મહેનત કરું, એડિટિંગ હું પોતે કરું, એનું વિડીયો હું અપલોડ કરું, ઘણું બધું હું જ મહેનત કરું, તોય મને જેટલો જ ડિઝર્વ કરું એવો લવ અને સપોર્ટ નથી મળતો. તો એટલા માટે હું વિચારું છું કે હવેથી વિડીયોઝ જ બંધ કરી દેવા છે. કેમ કે ખોટી આશા મીન્સ કે જો કેટલા ટાઈમથી હું વિડીયોઝ નાખું છું તોય મને લવ અને સપોર્ટ નથી મળે. મારે એટલા ને એટલા જ સબસ્ક્રાઈબર છે, વધતા જ નથી. તો ખોટી આશા લઈને મીન્સ કે આગળ જીવવું એના કરતાં વિડીયો બનાવવાનું જ બંધ કરી દે. એટલે હું વિચારું છું કે વિડીયો બનાવવાનું જ બંધ કરી નાખું. કેમ કે બહુ મને કેવું કે વિડીયોઝમાં વ્યૂઝ નથી આવતી ને રોજ નિરાશ થઈ જાઉં છું. રોજ નિરાશ થવા કરતાં એક હારે જ બંધ કરી દે. તો હવેથી ફાઇનલી બંધ જ કરી દેવું છે વિડીયો બનાવવાનું. હવેથી કાલથી તમારે વિડીયોઝ જ નહીં આવે, જોઈ લેજો તમે. મેં કોઈ દિવસ એવું વિચારીને યુટ્યુબ ચેનલ નથી ચાલુ કરી કે મારે પૈસા કમાવા છે કે મારે ફેમસ થવું. મારે ફેમસ એવું કાંઈ ફેમ નથી જોતો. બટ મેં એમ વિચાર્યું કે અમારી ગુજરાતી પબ્લિક એટલી દયાળુ, એટલી મોટા દિલની છે કે મને એટલું સપોર્ટ કરશે કે હું મોટો યુટ્યુબર બની જઈશ. બટ કોઈ સપોર્ટ કરવા માંગતું જ નથી. અત્યારેનો જમાનો એવો છે કે કોઈનું સારું જ નથી જોઈ શકતું. એ તો મેં જોઈ લીધું. મેં કીધું બીજી બધા એવા હશે, બટ મારી ગુજરાતી પબ્લિક, મારા ગુજરાતી ગુજ્જુસ બધા એવા નહીં હોય કે ગુજ્જુસ બધા ગુજરાતમાં બીજીને જ બોલે આવું કરે. મેં એ વિચારીને મેં ચાલુ કર્યું હતું કે મને બહુ પ્રેમ અને સપોર્ટ મળશે. મારી ગુજરાતી મારામાં તો જો ગુજરાતી વ્લોગ હોય તો ગુજરાતી જ પબ્લિક સમજણ જોઈ શકે ને. મને ગુજરાતીને જ સમજ પડે તો ગુજરાતી પબ્લિક જોવે છે, પણ કોઈ લાઇક, લવ અને સપોર્ટ નથી કરતું. એક લાઇકથી કંઈ ના થઈ જાય. બસ તમે એક લાઇક આપો ને તો મને સારું ઓલું મળે. તો તમને બધાને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારે મારી ગુજરાતી પબ્લિક, આપણા ગુજરાતનું જ નામ રોશન કરીશ. હું એક દિવસ જ્યારે મોટો યુટ્યુબર બનીશ ને તો આપણા ગુજરાતનું જ નામ રોશન કરીશ ને. તમે ખાલી મને લવ અને સપોર્ટ આપો. બસ ગુજરાતી પબ્લિક એટલું જ માગું છું. મારી ઓડિયન્સ બધી ટોટલ ગુજરાતી જ છે. તો મારી બહેનો, મારા ભાઈઓ, મારા બધાય જે મોટા જોતા હોય બધાય મને લવ અને સપોર્ટ આપો. બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલશે, પણ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટમાં તમારા પ્રશ્નો લખો ને મને એકદમ સારું લાગે ને એવું લખો તો હું આગળ વિડીયો બનાવીશ. નકર આજથી હું વિડીયો બંધ કરી દેવાનો છું. હું એમ વિચારું કે અમારી ગુજરાતી પબ્લિક કેટલું મીન્સ કે કેટલી દયાળુ છે. હું પોતે કે મને તો એવું જ છે કે અમારી ગુજરાતી પબ્લિક કેટલી દયાળુ છે, કેટલું ભાવના. આપણું ગુજરાત આખી દુનિયામાં વખણાય છે. બટ આપણે ગુજરાતના એક વસ્તુ ખામી છે કે એક ગુજરાતી બીજી ગુજરાતીની સપોર્ટ ન કરી શકે, ન કરે. મીન્સ કે એને એમ થાય ને કે અમારે ગુજરાતી થઈને આગળ વધી જાય, અમે પાછળ રહી જાઓ, એટલા માટે કોઈ કરે નહીં. બાકી તમારું આપણે ગુજરાતનું નામ રોશન થાય ને એ જોવો ને. ખાલી તમે લાઇક કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો ને કોમેન્ટમાં કરો તમને મીન્સ કે પ્રશ્ન હોય ને પૂછો. મેં એવું કહી દીધું હતું ને ગાઈસ કે સારું વાતાવરણ છે આજે, કેટલો મસ્ત તડકો નીકળ્યો. જો કેવું એક મીન્સ કે એક મછલી એક મછલી પૂરે તાલાબ को ખરાબ કરતી है, એવું કહાવત તો સાંભળી જઈશ. તો જો આખું વાતાવરણ સાફ છે અને એક વાદળાના લીધે એટલે બધા કપડાં સૂકવેલા કપડાં ઓલા થઈ જવાના છે.
તો એવું જ હોય. તો મીન્સ કે મને તો એવું લાગે અહીંયા તો નથી ઉપર, એ સાઈડમાંથી જ જતું રહેવાનું. મને તો એવું લાગે સાઈડમાંથી જ જતું રહેશે. અને તમને બધાય મારી વાતથી સહેમત થયા હોય ને તો મને યસ ઓકે જે કોમેન્ટ તમને થતી હોય ને એ કરજો. મને મારા વાતથી સહેમત થયા હોય, મેં જે વાત કરી તમને બધા સહેમત થયા હોય તો મને કોમેન્ટ કરજો. અને મને મીન્સ કે તમે મારા વિડીયોઝ જોવા માંગતા હોય તો મને કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું આગળ વિડીયો બનાવું, નકર હું તો ભાઈ બંધ કરી દેવાનો છું. કેમ કે મને આ ઓલું થતું જ નથી, મને બેહતું જ નથી. કેમ કે હું મારું બધું કામ ને બધું મૂકીને હું વિડીયોઝ બનાવું છું. તો હું કામે કરતો જાઉં છું પણ વિડીયોઝમાં વધારે ધ્યાન દઉં છું. તો મેં એટલા કહું કે કઈ મારા ફેમિલીવાળા, મારા બધા ફેમિલીવાળા મને ફોન કરીને કહે છે કે તું હવે મૂકી દે વિડીયો બનાવવાનું. કેમ કે તારે સપોર્ટ નથી આવતો, તને વ્યૂઝ નથી આવતી, તું મૂકી દે વિડીયો બનાવવાનું. મને બધા એના ફોન આવે છે, ઘણા બધા મને કહે તું વિડીયો બનાવવાનું મૂકી દે, આપણે સોશિયલ મીડિયા નથી જવું, આપણે ફેમસ નથી થવું. એટલા માટે તમે મને સપોર્ટ કરો ને તો એ બધાના મોઢા બંધ કરી દો. તમે એટલે કહું છું કે તમે મને સબસ્ક્રાઈબ કરો ને મને સપોર્ટ કરો ને મને આગળ વધારી દો. બસ તમને બીજું કાંઈ નથી માંગતો. તો આજનો મારો વિડીયો અહીંયા જેન કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.